વિદ્યાર્થી મિત્રો, આજે તમને હું અંગ્રેજીમાં લેંગ્વેજ ફંક્શન ભણાવીશ. અગાઉ મેં ગ્રુપમાં પીપીટી ફાઇલ રજૂ કરી હતી લેંગ્વેજ ફંક્શનની. ત્યાં ચોક્કસ શબ્દો રજૂ કર્યા હતા જે તમે અભ્યાસ કર્યો હશે એવી હું અપેક્ષા રાખું છું. લેંગ્વેજ ફંક્શન એ બહુ અગત્યનો પ્રશ્ન છે. બોર્ડના પેપરમાં 3 સ્વરૂપે પૂછાય છે. યાદ રાખજો, 3 સ્વરૂપે પૂછવામાં આવે છે. નંબર 1, આઈડેન્ટિફાય sentence. Number 2, write the proper option. And number 3, complete the sentence. આઈડેન્ટિફાય ધ સેન્ટેન્સ એ 3 માર્ક્સનું પૂછવામાં આવે છે. રાઇટ ધ પ્રોપર ઓપ્શન એ 4 માર્ક્સનું પૂછવામાં આવે છે. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ એ 5 માર્ક્સનું પૂછવામાં આવે છે. ટોટલ 12 માર્ક્સનું લેંગ્વેજ ફંક્શન પૂછવામાં આવે છે. એ તમારે તેને વ્યવસ્થિત અભ્યાસ કરવો પડે એ સાબિત થાય છે. તો આજે હું તમને આઈડેન્ટિફાય ધ સેન્ટેન્સ પર ભાર મૂકીશ. તો આ બધા લેંગ્વેજ ફંક્શન ટોટલ 17 ફંક્શન છે. એમાંથી હું આજે તમને પર્પઝ વિશે ભણાવીશ. શોવિંગ પર્પઝ. શોવિંગ પર્પઝ વિશે હું અભ્યાસ કરાવીશ. આ એક લેંગ્વેજ ફંક્શન છે. ધોરણ 11 અને ધોરણ 12માં પણ આવે છે, બરાબર? તો આ લેંગ્વેજ શોવિંગ પર્પઝને હું 4 વિભાગમાં વહેંચીશ ટોટલ. નંબર 1, ઉપયોગ. નંબર 2, ચોક્કસ શબ્દો. નંબર 3, વાક્યરચના. અને નંબર 4, ઉદાહરણ. આ ફંક્શનને સમજવા માટે આપણે 4 વિષય વસ્તુ પર ભાર મૂકીશું. ઉપયોગ, ચોક્કસ શબ્દો, વાક્યરચના અને ઉદાહરણ. બરાબર? તેનો ઉપયોગ જોઈ લો. કોઈ પણ ક્રિયાનો હેતુ જાણવા માટે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. ખાસ યાદ રાખો, ઉપયોગ કોઈ પણ ક્રિયાનો હેતુ જાણવા માટે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. એના ચોક્કસ શબ્દો. જે ધ્યાનથી તમે લખી દેશો નોટબુકમાં. ઇન ઓર્ડર ધેટ, સો ધેટ, in order to, with a view to, with a view to. ફરી સમજી લો. ચોક્કસ શબ્દો in order to, so that, in order to અને with a view to. હવે આપણે એની વાક્યતા જોઈ લઈએ અને ઉદાહરણ જોઈ લઈએ જે તમને સ્પષ્ટ થશે. in order that,
કર્તા પ્લસ ક્રિયાપદ પ્લસ કર્મ પ્લસ ઇન ઓર્ડર ધેટ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદ કર્તા પ્લસ કેન કુડ મે માઇટ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ ઓબ્લિક પૂરક શબ્દ કર્મ ઓબ્લિક પૂરક શબ્દ. હવે ફરી સમજી લો, કર્તા ક્રિયાપદ કર્મ, અહીં કોઈ પણ કારનું વાક્ય આવી શકે છે મિત્રો, કોઈ પણ કારનું વાક્ય લખી શકાય. ત્યારબાદ ઇન ઓર્ડર ધેટ પ્લસ કર્તા કેન કુડ મે અને માઇટ, અહીંયા 4 પ્રકારના મોડલ ઓક્ઝિલરીઝ મૂકવાના રહે છે. પછી ક્રિયાપદનું મૂળ રૂપ, પછી કર્મ અથવા તો પૂરક શબ્દ. બરાબર, આપણે તેનું ઉદાહરણ જોઈ લઈએ. Nita gets up early in the morning in order that she can improve her health. જુઓ, આપણે ઉપયોગ જોઈ ગયા. તો કોઈ પણ ક્રિયાનો હેતુ જાણવા માટે, તો ક્રિયા કઈ છે? તો નીતા ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ, એ વહેલા ઉઠવાની ક્રિયા છે આ. પણ તેનો હેતુ કયો? સી કેન ઇમ્પ્રૂવ હર હેલ્થ, તે તેની તબિયત સુધારી શકે એટલા માટે, તેની તબિયત સારી રહે એટલા માટે વહેલા ઉઠે છે. એટલે હેતુ છે સી કેન ઇમ્પ્રૂવ હર હેલ્થ, અને ઇન ઓર્ડર ધેટ એ આપણે હેતુ માટે શબ્દ વાપર્યો. હવે જો પરીક્ષા પૂછાય કે ધારો કે આ વાક્ય પૂછાય પરીક્ષામાં કે નીતા ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ ઇન ઓર્ડર ધેટ સી કેન ઇમ્પ્રૂવ હર હેલ્થ, તો ઓળખવું હોય આ જે વાક્યને, તો શું મુકાય અહીંયા? સોવિંગ પર્પઝ. સૌ પહેલાં તમારે ઓળખી બતાવવાનો, શબ્દ ઓળખવાનો, ઇન ઓર્ડર ધેટ. ત્યાર પછી નક્કી કરવાનું કયું ફંક્શન લખાય, તો સોવિંગ પર્પઝ. નહીં કે સોવિંગ કોન્ટ્રાસ્ટ, નહીં કે કન્ડિશન ઇન ધ પાસ્ટ, નહીં કે કોન્ટ્રાસ્ટ. બરાબર, એટલે તમારે પહેલાં શબ્દ ઓળખવાનો, પછી જવાબ લખવાનો. જો તેમ કરશો તો તમે જવાબ સાચી રીતે લખી શકશો, અન્યથા લખી શકશો નહીં. હવે બીજી વાક્યના જોઈએ, સો ધેટ. હવે સો ધેટમાં કોઈ ફેર નથી, ઇન ઓર્ડર ધેટની જગ્યાએ સો ધેટ મૂકી દેવાની. જો ફરી સમજી લેજો, ફરી લખતો નથી, કર્તા ક્રિયાપદને કર્મ, અહીંયા સો ધેટ આવશે. આમાં કશો ફેર નથી, ખાલી સો ધેટ લખીએ એટલું જ ફેર. ઇન ઓર્ડર ધેટ અને સો ધેટમાં આટલી સામ્યતા છે. પ્લસ કર્તા કેન કુડ મે માઇટ, ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ પ્લસ પૂરક શબ્દો. આપણે તેની વાક્યરચના જોઈ લઈએ. He plays cricket so that he can pass his time he plays cricket. હવે સો ધેટ આવ્યું, રમવાની ક્રિયા છે, he plays cricket. બરાબર, અને હેતુ કયો છે? હી કેન પાસ હિઝ ટાઈમ, તેનો સમય પસાર કરી શકે એટલા માટે. એટલે હેતુ છે સમય પસાર કરવાનો. એટલે અહીંયા શબ્દ આવે સો ધેટ, તો સો ધેટ આવે તો પણ તમારે ઓળખી બતાવવાનું સોવિંગ પર્પઝ. આટલું મિત્રો ખાસ યાદ રાખજો. જો આટલું યાદ રાખશો તો પણ તમે ખોટો જવાબ લખશો નહીં. સાચો જવાબ લખવા માટે શબ્દ ઓળખવો ફરજિયાત છે. જો ફરી યાદ કરાવી લઉં, આમાં કયો શબ્દ આવે? પહેલાં ઉદાહરણમાં કયો આવ્યો? ઇન ઓર્ડર ધેટ. બીજામાં કયો આવ્યો? સો ધેટ. જેથી કરીને તમે પ્રોપર જો શબ્દને ઓળખશો તો તમે
એનો જવાબ સાચી રીતે લખી શકશો. કયા શબ્દો હતા ફરી યાદ કરી લો. ઇન ઓર્ડર ધેટ, સો ધેટ, વિથ અ વ્યૂ ટુ અને ઇન ઓર્ડર ટુ. બરાબર. હવે આપણે લઈએ ઇન ઓર્ડર ટુ. કર્તા પ્લસ ક્રિયાપદ પ્લસ કર્મ પ્લસ ઇન ઓર્ડર ટુ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ પૂરક શબ્દો. હવે આનું ઉદાહરણ સમજી લઈએ આપણે. જો ધારો કે પહેલાં જ ઉદાહરણને આપણે સમજવું હોય ઇન ઓર્ડર ટુમાં, તો થોડોક ફેરફાર કરવાનો છે. જો થોડોક ફેરફાર કરીને સમજી લો. નીતા ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ ઇન ઓર્ડર ટુ improve her health. જો મિત્રો શું આવ્યું? કર્તા ક્રિયાપદની ક્રમ તો છે. ઇન ઓર્ડર ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે ઇમ્પ્રૂવ. બરાબર. અને હર હેલ્થ એટલે આ પણ એક શબ્દ છે ઇન ઓર્ડર ટુ ઓળખવા માટે. ઇન ઓર્ડર ધેટથી થોડું જુદું. ઇન ઓર્ડર ટુ જો તમે ઓળખશો તો તમે આઈડેન્ટિફાઈમાં તમે અહીંયા શોઈંગ પર્પઝ લખી શકશો વ્યવસ્થિત. શોઈંગ પર્પઝ એટલે હેતુ બતાવવું. બરાબર. હવે લાસ્ટ જે વાક્યરચના છે એ સમજી લઈએ આપણે. વિથ અ વી ટુ. કર્તા પ્લસ ક્રિયાપદ પ્લસ કર્મ પ્લસ વિથ અ વ્યૂ ટુ પ્લસ ક્રિયાપદને આઈએનજી પ્લસ પૂરક શબ્દ. જો બીજું ઉદાહરણ સમજી લઈએ આપણે. મીના draws a picture with a view to winning the prize. હવે જુઓ વાક્યના પ્રમાણે શું આવ્યું? મીના ડ્રોઝ અ પિક્ચર. બરાબર. કરતા ક્રિયાપદને કર્મ તો વિથ અ વ્યૂ ટુ એ શોઈંગ પર્પઝનો માટેનો ચોક્કસ શબ્દ છે. તો વિનિંગ ક્રિયાપદને આઈએનજી લાગી. વિનિંગ ટુ વિન એટલે જીતવું. વિનિંગ ધ પ્રાઇઝ. જો તમારે આ વાક્ય જો પર્યાય પૂછાય આવા પ્રકારનું વાક્ય વિથ અ વ્યૂ ટુ વાળું વાક્ય તો પણ તમારે શોઈંગ પર્પઝ જવાબમાં લખવો પડે મિત્રો. જો તમે ગમે તેમ ઓળખી બતાવો તો જવાબ ભાગ્યે સાચો પડે. સમજીને જો લખશો તો તમે પ્રોપર લખી શકશો અને એને સારા માર્ક્સ પણ મળશે. કારણ કે આ એક રોકડિયા માર્ક્સનો પ્રશ્ન છે. આ માર્ક્સને ગુમાવો પોસાય તેમ નથી મિત્રો, ખાસ યાદ રાખજો. આપણે હવે અન્ય ઉદાહરણ જોઈ લઈએ જે તમે વધારે તેનો અભ્યાસ કરી શકશો.
જો મિત્રો ધારો કે આ વાક્ય પૂછાયું તો તમે જવાબમાં શું લખવાનું? પહેલાં શું કરવાનું? શબ્દ ઓળખવાનો. શું આપેલું છે અહીંયા? સો ધેટ. વાક્યનો અભ્યાસ કરો તો ખ્યાલ આવશે કે હી ડ્રોવ હિઝ કાર ફાસ્ટ, તેને પોતાની કાર ઝડપી ચલાવી જેથી કરીને હી કુડ રીચ, તે પહોંચી શક્યો એટ એરપોર્ટ ઇન ટાઈમ, સમયસર. તો હેતુ છે એરપોર્ટ સમયસર પહોંચવાનો છે, બરાબર. તો અહીંયા તમારે આ સો ધેટ ઓળખીને તમારે સોવિંગ પર્પઝ વિશે તમારે લખવાનું. બીજું ઉદાહરણ તે જુઓ કે આઈ વોન્ટ ટુ ગો દિલ્હી ઇન ઓર્ડર ટુ મીટ માય ફ્રેન્ડ. મીટ માય ફ્રેન્ડ. તો અહીંયા ઇન ઓર્ડર ટુ શબ્દ આવ્યો એટલે સોવિંગ પર્પઝ તમારે લખવાનો જવાબમાં. નંબર 3, ત્રીજું ઉદાહરણ તમે સમજી લો. ટોટલ 5 ઉદાહરણનો અભ્યાસ આપણે કરીશું. મનન એન્ડ કરણ વર્ક હાર્ડ in order that they can, હવે કરતા ધે મૂકવું પડે. જો મનન અને કરણ બહુવચન છે એટલે ધે કેન ગેટ બેટર રિઝલ્ટ. તો અહીંયા કયો શબ્દ આવ્યો? ઇન ઓર્ડર ધેટ. એટલે ખાસ યાદ રાખજો જેથી કરીને ઓળખવામાં તકલીફ પડે નહીં. She reads newspaper regularly with a view increasing her general knowledge. તો વિથ અ વ્યૂ ટુ શબ્દ ઓળખી બતાવવાનો અને એના પછી નક્કી કરવાનું કે આ વાક્ય સોવિંગ પર્પઝનું છે. હવે છેલ્લું વાક્ય જોઈ લઈએ આપણે. રમેશ draws a picture so that he can get a gold medal. તે ચિત્ર દોરે છે, બરાબર. તો એનું પર્પઝ શું કે જેથી કરીને ગોલ્ડ મેડલ મેળવી શકે. તો સો ધેટ શબ્દ આવ્યો એટલે તમારે સોવિંગ પર્પઝ તો જવાબ લખવાનો. એટલે ઓળખવાનો પ્રશ્ન 3 માર્ક્સ પૂછાય ટોટલ, બરાબર. 3 વાક્યો આપેલા છે અને કૌંસમાં એના ઓપ્શન આપેલા છે. તો તમારે એ ઓપ્શનમાંથી શોધીને સાચો જવાબ લખવાનો પ્રયત્ન કરવાનો. આ તો ફક્ત આજે મેં લેંગ્વેજ ફંક્શન શોઈંગ પર્પઝ વિશે અભ્યાસ કરાવ્યો. નેક્સ્ટ ટાઈમ હું તમને આ જ ફંક્શનને આપણે વૈકલ્પિક જે વિકલ્પો આપેલા હોય એમાં કયો વિકલ્પ સાચો પસંદ કરવાનો એ અભ્યાસ કરાવીશ. વાક્ય કેવી રીતે પૂરું કરવું એ પણ અભ્યાસ કરાવીશ. એ નેક્સ્ટ ટાઈમ હું તમને એના વિશે અભ્યાસ કરાવીશ. થેન્ક્સ.